હવસખોર આચાર્ય, નરાધમ આચાર્ય, શૈતાન આચાર્ય એ ગુરુ માટે આ શબ્દો કોઈ કલંકથી કમ નથી, પરંતુ ગુરુ શિષ્યના સંબંધોને કલંકિત કરતી આવી જે ઘટના, ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે દાહોદથી, જ્યાં તોરણી શાળામાં બાળકીના મૃતદેહ મળવાની ઘટનામાં ખુલાસો થયો છે. બાળકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ શાળાના જ આચાર્યએ કરી હતી. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ગોવિંદ નટ નામના હવસખોર આચાર્યએ ધોરણ 1ની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. ગોવિંદ નટે બાળકીને પોતાના કારમાં બેસાડી અને ચાલુ કારે તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. દુષ્કર્મના પ્રયાસ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરી અને ગભરાઈ ગયેલા આચાર્યએ મોઢું દબાવતા બાળકીનું મોત નીપજ્યું. પોલીસે ઉલટ તપાસ કરતા ભાંગી પડેલા આચાર્યએ બાળકીની હત્યાની કબૂલાત કરી છે. આ તમામ બાબતોના અંતે તમામ શિક્ષકોની પૂછપરછ કરતા પ્રિન્સિપાલ તૂટી ગયેલા અને એણે સમગ્ર ગુનાની કબૂલાત કરેલી કે બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ એમને એની સાથે સતામણી દુષ્કર્મનો પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલ. એને મોઢું બંધ કરી દીધેલું, જે દરમિયાન એનું શ્વાસ રૂંધાઈ ગયેલો. ત્યારબાદ બાળકીના બોડીને એમનેમ ગાડીમાં મૂકી ગાડી પોતાની લોક કરી દીધેલી અને આ ગાડી સંપૂર્ણપણે કાળા કાચ ધરાવતી ગાડી હતી. તો બાળકીની હત્યા બાદ પોતાનું પાપ છુપાવવા આચાર્યએ રીતસર ષડયંત્ર રચ્યું. આચાર્ય ગોવિંદ નટે સ્કૂલ છૂટ્યા બાદ બાળકીના મૃતદેહને શાળા પરિસરમાં ફેંકી દીધો. બાળકીનું દફતર અને ચંપલ પણ સગે વગે કરી દીધા. જોકે સ્ટાફ અને વિદ્યાર્થીઓની પૂછપરછ સાથે જ આચાર્યના નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસને શંકા ગઈ અને ફૂટી ગયો નરાધમ આચાર્યનો ભાંડો. પોલીસને આચાર્યની કારમાંથી વિદ્યાર્થીનીના વાળ, ઉલટીના નમૂના, પુરાવા પણ મળ્યા છે. ત્યારબાદ પોતાના જ હાથે આ ડેડ બોડીને ગાડીમાંથી કાઢી અને જે જગ્યાથી બરામદ થયું ત્યાં મૂકી દીધેલું અને બાળકીનું દફતર અને ચપ્પલ જે લેગ સ્પેસ હોય ગાડીની એમાં પડી ગયા હતા એ પણ એણે કાઢી અને બાળકીના ક્લાસરૂમની સામે પ્લાન્ટ એવી રીતે કરેલું કે બાળકી દફતર મૂકી અને ક્યાંક જતી રહી છે એ દર્શાવવાનો પ્રયત્ન કરેલ. આમાં ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને આજે રોજ પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટની ધરપકડ કરવામાં આવી છે. તો આમ બાળકીનો મૃતદેહ મળવાનો કેસ દુષ્કર્મનો પ્રયાસ અને હત્યામાં પરિણામ્યો છે અને આરોપી આચાર્ય પર ચોમેરથી ફિટકાર વરસાવી રહ્યો છે. આ સમગ્ર ઘટના શિક્ષણ વિભાગને શર્મસાર કરનારી છે. ત્યારે આશા રાખીએ કે શિક્ષણ વિભાગ નરાધમ આચાર્ય વિરુદ્ધ એવી કાર્યવાહી કરે કે ફરી કોઈ હવસખોર આવો પ્રયાસ તો ઠીક, વિચારતા પણ કાંપે.